ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, સિનોરના અવાખલ ગામે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો। સિનોર તાલુકાના અવાખલ ગામે મનોજચંદ્ર શાસ્ત્રીજીના નિવાસસ્થાને આજ રોજ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ઘણા મોટા પ્રમાણમાં ભક્તો ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લઈ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। ઉત્તરાષ્ટ્ર નક્ષત્ર હોવાના કારણે વિદ્યા પ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ ગણાય છે, માટે ગુરુ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે। માટે ગુરુ પૂજન અને સેવાની પરંપરા છે। ગુરુની પૂજા કરી ગુરુ ચિંધ્યા માર્ગે ભગવાન પ્રાપ્તિનો ઉત્તમ દિવસ છે। ગુરુ સાગર તરવા માટેનો ઉત્તમ માર્ગ છે। રિપોર્ટ સલીમ પઠાણ, સિનોર। જય ગુરુદેવ। હું અતુલ પટેલ મારા ગુરુ ભાઈઓ સાથે વડોદરા જેપી ગ્રીન સોસાયટીથી અવાખલ મુકામે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા પૂજનીય ગુરુ શ્રી મનોજચંદ્ર શાસ્ત્રીજી મહારાજના દિવ્ય આશીર્વાદ લેવા આવ્યા છે અને આવા ભક્તિમય વાતાવરણની અંદર ગુરુજીના દિવ્ય આશીર્વાદ લીધા અને ગુરુજીના સાનિધ્યમાં જે આનંદ છે એ ક્યાંય નથી। જય માતાજી। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગુરુ પૂર્ણિમાનું મહત્વ એટલું બધું છે। દર વર્ષે ગુરુ પૂર્ણિમામાં ઉત્તરસાઢા નક્ષત્ર આવે છે। ઉત્તરસાઢા નક્ષત્રના દિવસે કોઈ પણ સિદ્ધિ તમારે પ્રાપ્ત કરવી હોય તો બહુ ઉત્તમ દિવસ છે, એટલા માટે તેને ગુરુ પૂર્ણિમાનું મહત્વ ખૂબ વધારે છે। તે દિવસે ગુરુની સેવા કરીને, ગુરુનું પૂજન કરીને, એના પર શ્રદ્ધા રાખીને તમે જે કાર્ય કરો, જે માગો તે બધું ભગવાન આપવા માટે તૈયાર હોય છે। એટલા માટે તો કબીર સાહેબે કીધું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગો પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિલાયો આજ। ગોવિંદને પ્રાપ્ત કરવા હોય તો ગુરુની જો આપણે ગુરુ જે બતાવે એ રસ્તા ઉપર આપણે ચાલીએ તો જ આપણને ગોવિંદની પ્રાપ્તિ થાય છે। ને આ ગુરુ પરંપરાની શુભ શરૂઆત ભગવાન ભોલેનાથે કરી છે। ભગવાન શિવજીએ સર્વપ્રથમ ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુને ગુરુ દીક્ષા આપીને ગુરુ પરંપરાની પૃથ્વી ઉપર શુભ શરૂઆત કરી હતી। જીવનમાં એક ગુરુ તે સાચા ગુરુ હોવા જોઈએ કે જે આપણે અંધકારમાંથી દૂર લાવીને આપણે પ્રકાશમય જીવન જીવડાવે અને જે માર્ગ બતાવે એ સદગુરુ છે। સદગુરુની પ્રાપ્તિ એ જ ભગવાનની પ્રાપ્તિ છે। બોલીએ શ્રી अपने अपने गुरुदेव की जय।